આણાણિદેશરે ગુરુણામણવાય કારણે પરિણીય અસંબુદ્ધે અવિનીયતિ બુદ્ધૈ. મહાનુભાવો, વિનીત અને અવિનીત. વિનીત એટલે જેને દોરી શકાય, જેને વાળી શકાય, જેને બદલાવી શકાય. કેટલાક માણસોની પ્રતિજ્ઞા હોય છે કે બદલાવું તો નથી જ, ગમે તે થઈ જાય, મારી વાત છોડું નહીં. માજન મારું માય બાપ, પણ મારો કિલ્લો નહીં. બે ભાઈની વચ્ચે ઝઘડો થયો, જમીનનો કિલ્લો ખોલી દીધો, બીજાને હદમાં જમીન દબાવી દીધી. પછી ઝઘડો થયો, મહાજન આવ્યું સમજાવવા, તો પેલો ઝઘડાખોર જેણે જમીન દબાવી છે એ શું કહે છે, મહાજન મારું માય બાપ, પણ મારો કિલ્લો નહીં. તો આ કઈ જાતનો હોય? મા બાપ કહે છે પણ માનવું નથી. તો અવિનીતના લક્ષણ જે હોય છે, જેને ધર્મની પડી છે, ધર્મની વાત સમજાઈ ગઈ છે કે જીવનમાં ધર્મને સાચવવો છે, ધર્મને માર્ગે ચાલવું છે, એને વિનયની જરૂર પડે, કેમ કે એને ધર્મ શીખવો છે. તો જે ધર્મના માર્ગે ચાલતા હોય, ધર્મના જે જાણકાર છે, ધર્મના જે શું કહેવાય માર્ગદર્શક છે, એમની પાસે જવું પડશે. તો ત્યાં વિનય કરવો પડે. સલાહ લેવી હોય તો વકીલની પાસે જવું પડે, દવા લેવી હોય તો વૈદ્યની પાસે જવું પડે, હીરા મોતી લેવા હોય તો ઝવેરીની દુકાને જવું પડે, શાકભાજી લેવી હોય તો કાછિયાને ત્યાં જવું પડે. એમ જો ધર્મની વાત જાણવીને સમજવી હોય તો ગુરુ પાસે જવું પડે, અને ત્યાં વિનયની જરૂર પડશે. જેને આ સમજાઈ ગયું કે ધર્મ મહત્વનો છે, સુખ દુઃખ મહત્વના છે, એનાથી વધારે પુણ્ય અને પાપ મહત્વના છે, એનાથી વધારે કોણ મહત્વનું છે? ધર્મ અને અધર્મ. કેમ કે પુણ્ય અને પાપની પાછળ ધર્મ અને અધર્મ કામ કરે છે. સુખ દુઃખ જો મહત્વના છે, તો સુખ દુઃખ જેનાથી થાય છે એ પુણ્ય અને પાપ એ વધુ મહત્વના છે. અને પુણ્ય અને પાપ પણ વ્યક્તિના ભાવ, વિચાર, અધ્યવસાય, ભાવનાઓ, વૃત્તિઓ એના આધારે થાય છે. એક જ કામ બે જણ કરે, એકને પુણ્ય થાય, બીજાને પાપ. માનશો? માની શકાય? એક જ કામ બે જણ કરે, એકને પુણ્ય થાય ને બીજાને પાપ થાય. કેવી રીતે? બહુ જાણીતો દાખલો. તમે રોજ ઉઠીને કબૂતરાને ચણ નાખો છો, બરાબર? અને એક શિકારી પારધી હોય ને, એ પણ કબૂતરાને ચણ નાખે. બે ચણ નાખે, કબૂતરોને ખવડાવે. એકને પુણ્ય, બીજાને પાપ. તો આ ફરક ક્યાંથી પડ્યો? અહીંથી પડ્યો, અંદરથી પડ્યો છે. ભાવ. તો ભાવને મહત્વ આપો, ભાવ ઉપર નજર રાખો. બધું ભલે બગડી જાય, પણ ભાવને બગડવા દેવા નક્કી કરો. નક્કી કરો કે બધું ભલે બગડી જાય, પણ ભાવ બગડવા દેવા નથી. ધંધો બગડી જાય, બધું બગડી શકે છે ભાઈ. તબિયત બગડી જાય, પરિવાર બગડી જાય, કે બીજું ઘણું બધું છે, બગડી જતાં વાર નહીં લાગે. સડણ પડણ વિધ્વંસ જગતનો સ્વભાવ છે. સડવું, પડવું, બગડવું. તો બગડી જાય ત્યારે બહાર ભલે બગડી ગયું, તમે અંદર શું કામ બગડી જાઓ? અંદર તમે તમારું હૃદય સાચવી લો. સંભાળ કોની લેવા જેવી છે? આપણા હૈયાની. ખબર કોની રાખવા જેવી છે? આપણા ભાવોની. સવારના પોરમાં દૂધવાળો આવ્યો, દૂધ લેવા ગયા, અથવા બીજું કોઈ ગયું તમારા પરિવારમાંથી, દૂધ લઈને પાછું આવે છે અને ઠોકર વાગે છે અને દૂધ ઢળી જાય છે, ત્યારે શું થાય છે? જરાક જોજો. હૈયામાં શું થાય છે?
આમ ચિરાડો પડે, હૈયામાં ઘા વાગે, અને ન બોલવાનું ભાન નથી, દેખાતું નથી, ખબર નથી, આંધળા છે, પરવા નથી, દૂધ ઢોળાઈ ગયું, કેટલું નુકસાન થઈ ગયું. એટલે એક તો દૂધ ઢોળાયું તો ઢોળાયું, અને પેલાને વાગ્યું હશે એની તો તમે પૂછા નથી કરતા. પહેલાં એ તમારા મનમાં, તમારા મોઢામાંથી તે વખતે કયો શબ્દ નીકળવો જોઈએ સૌથી પહેલો, અને વાગ્યું તો નથી એ નીકળવો જોઈએ. એના બદલે શુંનું શું નીકળે. તો યાદ રાખો, ત્યાં તમે શું કર્યું? એક તો કામ બગડ્યું જ છે, દૂધનું નુકસાન થયું છે, અને બીજું મોટું નુકસાન તમે શું કર્યું? તમારા ભાવ બગાડ્યા, અને પછી ઓલાના ભાવ, સામાવાળાના મનમાં એવો તમે ઘા માર્યો કે આખો દિવસ એનો ખરાબ જવાનો. શું કરાય આવા ટાણે? આટલી સીધી સાદી વાત છે કે વસ્તુ બગડી તો ભલે બગડી, તમે ભાવ શું કામ બગાડો છો? બગાડનારા તો એવું બગાડે કે વાત મૂકી બોલી ગઈ. જૂના 50-100 વર્ષ પહેલાંની વાત છે. મુંબઈ જેવામાં લોકો ચાલમાં રહેતા હતા ને, આજે રહેતા હશે ક્યાંક ચાલ. અને ચાલની હાલત કેવી હોય? ચાલનું જીવન, ચાલીમાં રહેવાવાળાની હાલત, લાઇનસર ઘર હોય, બધા બાજુમાં, અને સંડાસ ને બાથરૂમ ને બધું બહાર હોય, પાણીનો કૂવો કે પંપ બહાર હોય, ત્યાંથી પાણી રોજ ભરવાનું. એક ચાલીમાં આવી રીતે કેટલાક પરિવારો રહેતા હતા, અને સવારના ઉઠીને રોજની રામાયણ. કઈ રામાયણ? પાણી ભરવાની. નળ એક જ હોય, અને બધાએ પાણી ભરવા માટે ત્યાં હાજર થાય ત્યારે ધમાલ મચી જાય. ખેંચા તાણ, રડા રોડ, ગાળા ગાડી, અને ક્યારેક મારામારી. એક દિવસની વાત છે, એ જે ચાલ હતી, ચાલના માલિક પણ એ ચાલમાં જ રહે છે, અને માલિકની ઘરવાળી શેઠાણી ગમે ઓલી ચાલમાં રહેતા હોય પણ કહેવાય શેઠાણી. તો શેઠાણી પણ પાણી ભરવા આવી. લાઈન લાગી છે બાલટીઓની, ગાગરની, હેલની, અને આ આવી. જેની ગાગર નળ નીચે છે, જેનો હાંડલો નળ નીચે છે, એના હાંડલાને હટાવી ધક્કો મારી પોતાની બાલટી ઘડો મૂકી દીધી. તે વખતે જે બાઈ પાણી ભરવા ઊભી છે એણે કીધું, શેઠાણી, મારું પાણી અડધું ભરાઈ ગયું છે, તમે હટાવી દીધું, જરાક ઊભા રહ્યા હોત તો શું વાંધો, મારું ભરાઈ જાય. ચાલ, તું મને કોણ કહેવા? કેમ ભાઈ, બધાની લાઈન લાગી છે, તમે વચમાં ઘૂસો છો? આટલું અમે ન કહી શકીએ, તમારે વચમાં નહીં આવવું જોઈએ, તમે લાઈનમાં ઊભા રહો. અને શેઠાણી છો તો છો, અમે માન રાખશું તમારું, પણ તમે મારો હાથનો શું કામ હટાવે? હા, હટાવીશ, જા, તારાથી શું થાય તે કરી લે. આટલો બધો રોપ મારે છે શેના ઉપર? તારો ધણી કેટલું કમાય છે? આ 5-15 રૂપિયા કમાય છે, 15 રૂપિયાનો પગાર છે, અને તારો રોપ તો જો રાજાની રાણી જેવો થાય. જા, થાય તે કરી લે. પેલી કહે છે, શેઠાણી, તમે સમજીને બોલો, આવું આડું શું કામ બોલો? મારો ધણી ગમે એટલું કમાતો હોય, પણ પાણી ભરવાનો હક તો બધાનો છે કે નહીં? તમે આવું કેમ બોલો છો? કે હા, બોલીશ, 7 વાર બોલીશ. પેલી બાઈ જે ગરીબ છે, સામાન્ય સ્થિતિની છે, એને એવી લાગી ગઈ કે અમે ગરીબ છીએ એટલે અમે શેઠ એટલે અમને ગમે તેમ બોલો, ગમે તેમ ધક્કા મારો. શેઠાણી, તમે બરાબર નથી કરતા, તમે સંભાળીને બોલો. મારા પતિને વચમાં શું કામ લાવે? ગરીબ છે, કેવા છીએ, કેટલા રૂપિયાનો પગાર છે, એની અહીંયા શું વાત છે? શું જરૂર છે? તમે ખોટું કરો છો, માફી માંગો. જા, તું શું કરી લેવાની છે? શેઠાણીએ કશું સમજ્યા વગર બોલે જ રાખ્યું, અને પેલી બાઈને એવી ચડી ગઈ, એવી લાગી ગઈ કે હું શું કરું ને શું ન કરું, આ શેઠાણીને માટે હું શું કરું? હવે આવું બોલે છે, એનો શું જવાબ આપું? મારાથી શું થાય બીજું? શેઠાણી, તમે ખોટું કરો છો, તમે અન્યાય કરો છો. હા, 7 વાર કરીશ, તારે થાય તે કરી લીધું. દેખાડું?
કરી બતાડું તો હા કરી બતાવ. શું કરી લેવાનું? પેલીને એવી ઝાડ લાગી ગઈ છે, આગ લાગી ગઈ છે, મનમાં એવી આગ ઉઠી છે, શું કરું ને શું ન કરું. ત્યાંથી ધમધમતી ગઈ ઘરે પોતાના રૂમમાં. ઘાસ તેલનો ડબ્બો હતો તે પોતાના ઉપર ખાલી કર્યો, કાંડી લગાડી દોડતી દોડતી આવી અને શેઠાણીને વળગી લેતી જાય. શું કરું? કરી બતાવું છું ને, લે હવે શું કરું? શેઠાણી અને બે ત્યાં સવારના પોરમાં મળીને મળી ગયા. ભાવ, તમારા ભાવ મહત્વના છે તો સામાના ભાવ પણ મહત્વના છે. તમને કોઈ એક શબ્દ આગો પાછો કહે છે તમને લાગી આવે છે, અને ભાવ બગડે ત્યારે બધું બગડે. પેલી કહેવત છે ને, ચા બગડે તો દિવસ બગડે, અને અથાણું બગડે તો વરસ બગડે, અને જો પછી શું છે હે, અથાણું બગડે તો વરસ બગડે, પછી શું છે? ના ના, બીજી વાત છે, તમે નહીં કહો. જો શક પણ બગડે તો જિંદગી બગડે. બરાબર છે? જો પાત્ર બરાબર ના આવ્યું હાથમાં તો જિંદગી બગડે. ઠીક છે? પણ હું એમ કહું છું કે જો ભાવ બગડે તો ભાવ બગડે. ભવો ભવ બગડે. એક ભવ નહીં, કેટલાય. એવો નિયમ છે કે અંત સમયે જે ગતિ હોય ને, જે મતિ હોય ને, મતિ તેવી ગતિ. અંત સમયે જે મતિ એટલે ભાવ તમારા મનમાં છે, બસ એવી ગતિ થવાની. એટલે છેલ્લી ક્ષણ મરણની પળ જે સંભાળી લે એ આવી, પણ છેલ્લી ક્ષણે છેલ્લા સમયે ભાવ ઠેકાણે રે, સરખા રે, શાંતિ સમાધિ ક્ષમતા ને ક્ષમા ને રે ખરા. હવે બોલે, જો અંત સમયે સુધારવો હોય તો આખી જિંદગી સુધારવી પડે. જિંદગીમાં તો ગમે તેમ કરો, ફાવે તેમ કરો, ઊંધું ચતું આડું અવડું, ભાવને તો કોઈ ધ્યાનમાં રાખ્યા જ નહીં. શું બોલ્યા, શું કર્યું અને શું મનમાં રાખ્યું એની કોઈ ચિંતા નહીં. અને છેલ્લી ઘડીએ જો ભાવ સુધારવા જાય તો સુધરે ખરું. લોકો બધા હોય, હાજર હોય અને એને ધર્મનું સંભળાવે, પણ એમાં અંદર ઉતરે ખરું? કારણ કે ત્યાં જગ્યા જ નથી, બીજું બધું ભરાયેલું છે. એક શેઠ મરણ પથારીએ પડ્યા છે, છેલ્લી ઘડીઓ ગણાય છે, જીવ જાઉં જાઉં કરે છે, જાય છે ને પાછો આવે, જોબું આવી જાય, જોબું નહીં, જોબું. જીવ જતો નથી. હવે કંઈ હાથમાં કંઈ માલ નથી, હવે કોઈ આશા નથી, પણ જીવ જતો નથી. એટલે જે અનુભવી હશે એણે કીધું કંઈક હજી એમની ઈચ્છા હશે, કોઈક ઈચ્છા હશે ને, એ ઈચ્છા પૂરી ન થાય ને તો જીવ ગતે થાય નહીં. એટલે જે એમની ઈચ્છા જો પૂરી નહીં થાય તો ખોટું થશે. હવે એમની ઈચ્છા જાણવી કેમ? 4 દીકરા છે, ચારે ઊભા છે માથે. બાપાને જ્યારે ભાન આવે ત્યારે બોલવા જાય છે, પણ બોલાતું નથી. એમને કંઈક કહેવું છે પણ કહી શકતા નથી. હવે શું થશે? દીકરા મૂંઝાયા, આ તો ખોટું. બાપાની ઈચ્છા હવે જાણી લઈએ, પૂરી કરીએ. વૈદ્યને કીધું કે હવે બાપાની બહુ આશા નથી, ટકે એમ નથી, પણ તમે એવું તો કંઈક કરો કે બોલી શકે. એવી તો કોઈ પસંદ એવી કોઈ જડીબુટ્ટી લાવો ને કે જરા બોલી શકે, જરા સ્ફૂર્તિ આવી જાય. વૈદ્ય કીધું હા એ થાય, એનો વાંધો નહીં. એવી ભસમ ચટાડી કે સ્ફૂર્તિ આવી ગઈ અને બાપા બોલ્યા. શું બોલ્યા ખબર છે? કે છગન ક્યાં છે? કે હારે બાપા. મગન ક્યાં છે? તો કે હારે બાપા. ધનજી ક્યાં છે? હું હારે. અને મનજી? હું હારે બાપા, ચિંતા ન કરો, બધા છીએ. આલે આ ડોબા બધા અહીં ઊભા છો, દુકાને કોણ ગયું? હવે જુઓ, અંત સમયે ક્યાં છે? અંત સમય સુધારવો હોય તો ભાવ સુધારવો. એટલે પ્રયત્ન કરે લોકો કે એને સંભળાવો, સારું સંભળાવો, પણ એ સાંભળેલું એને ગમતું હોય તો ને, અને આખી જિંદગીમાં ક્યારે એના પર વિચાર કર્યો હોય તો ને. નહીંતર શું થશે? જે ઘૂંટ્યું છે ને આખી જિંદગી, એ જ છેલ્લે આવીને ઊભું. એટલે ઘણીવાર
સારામાં સારો માણસ પણ છેલ્લી ઘડીએ હારી જાય. કદાચ ખોટું નહીં કર્યું હોય એટલું બધું, પણ છેલ્લી ઘડીએ ભાવ ન સચવાયો, ન સંભાળી શક્યો તો હારી જાય. કૃષ્ણ મહારાજા, કૃષ્ણ વાસુદેવ જીવનમાં આટલું બધું સમજેલા, છેલ્લી ઘડીએ જરાકુમારે બાણ માર્યું, પગમાં વાગ્યું. શાસ્ત્રોમાં એવી નોંધ છે કે છેલ્લી ક્ષણે એમના ભાવ બગડી ગયા, એટલે મુશ્કેલી થઈ. તો પોતાના કર્મ ભોગવવા માટે અતિથિ થવું પડ્યું, દુર્ગતિ. આ બધું ભાવ ઉપર છે. એક હતા માજી, 80 વર્ષના 90 વર્ષના થઈ ગયા છે, પણ કડે ધડે છે. આંખ, કાન, નાક અને વધારે તો જીભ ખૂબ તાકાતવાળી છે, ખૂબ ચાલે છે, બધું બરાબર છે, પણ પગ નથી ચાલતા, એટલે ચલાતું નથી, વાંકા વળી ગયા છે. પણ તોય આખા ઘરમાં લાકડીના ટેકે ટેકે ફરી વળે છે અને બધું ધ્યાનમાં રાખે છે. કોણ શું કરે છે, કોણ ક્યાં ગયું, ક્યારે આવ્યું, શું ખાધું, શું રાંધ્યું, શું બાકી છે, શું બધું એમના ધ્યાનમાં બેઠા બેઠા હુકમો છોડે. ફલાણો ક્યાં ગયો, ફલાણી ક્યાં ગઈ, આ થયું કે નહીં, પેલું થયું કે નહીં, શાક આવ્યું કે નહીં, પાણી આવ્યું. દીકરાઓ કહે, 4 દીકરા છે, 4 વહુઓ છે. દીકરાઓ કહે, માં હવે તમે શાંતિ રાખો, બધું થશે, તમે છોડો, તમારે શું ફિકર, તમે તો આરામથી ગાદીએ બેસો, જે જોઈએ તે કહેજો, બધું આવી જશે, બાકી બધું ફોડશે જેને ફોડવું, તમે શાંતિથી આરામ કરો ને. તો કે ના, હું બેઠી છું ત્યાં સુધી તો હું કરીશ, પછી તમે જાણો. બાકી હું બેઠી હોઉં ને તમારે હું ધ્યાન ન રાખું, હું ન રાખું તો કોણ રાખે? આ લોકોને શું ખબર પડે? માજી કોઈ રીતે સમજતા નથી, સમજાવ્યા સમજતા નથી, છોડતા નથી, અને ટક ટક ને કચકચ અને ટોક ટોક એમની ચાલુ છે. વહુઓ કંટાળી ગઈ છે. દરેક વાતનો જવાબ જોઈએ, દરેક વાતમાં હાજરી પુરાવી, દરેક કામ એમને પૂછીને કરવાનું. આ લોકોને શું ખબર પડે? વહુઓ કંટાળી ગઈ. છોકરાઓને કહી દીધું પોતાના પતિઓને કે આમનું કંઈ કરો, આ માથું ખાઈ ગયા, હવે થતું કાંઈ નથી. જવાબ આપીને અમે થાકી જઈએ છીએ. હવે એમને શું કામ પંચાયત કરવી જોઈએ? જે એ બધું થઈ જશે, એમને જે જોઈએ તે અમે આપવા તૈયાર છીએ, કરી આપશું. સમજાવો. છોકરા સમજાવે કે માં, હવે તમે ધર્મ ધ્યાન કરો, મંદિરે જાઓ, કથામાં જાઓ, સામાયિક કરો, આ કરો, તે કરો. તો ના, મારો ધર્મ તો આ તમને તમારું ધ્યાન રાખવું ને, એ જ મારો ધર્મ. હા, મારાથી નહીં થાય. આ ઘરનું આટલું મોટું ઘર, કોઈને કંઈ ભાન છે, કોઈને કોઈ ધ્યાન છે, હું જ રાખું છું બધું ધ્યાન. માજી સમજાવ્યા સમજતા નથી. છોકરાઓએ વિચાર કર્યો કે એમને ધર્મમાં લગાડવા જોઈએ, પણ લાગતું નથી એમનું મન. તો શું કરવું? પરભવનું બાતું બાંધવાનું છે, હવે ધ્યાન ભજન ભાવ કરવાના છે. સમજતા નથી, મંદિરે જતા નથી, કથામાં જતા નથી. તો આપણે એમ કરીએ, ઘરમાં જ કથા બેસાડીએ. થોડા દિવસ કથા સાંભળશે તો ક્યાંક મનમાં ઉતરશે. એટલે એક ભટ્ટજીને લઈ આવ્યા, ભટ્ટજીને રાખ્યા અને કીધું કે અહીંયા 8-10 દિવસની કથા તમારે કરવાની છે. માજીને કીધું આપણે કથા બેસાડી છે અને જજમાન તમે છો, એટલે બેસો અહીંયા. પરિવાર આખો બેઠો છે, કથા શરૂ થઈ છે. અને ભટ્ટજીએ બધી વિધિ કરીને જે પહેલી લાઈન વાંચી ને, કથામાં એવું આવે, ભીષ્મ ઉવાચ, ભાગવતની કથા હોય ને એવી કથાઓ એવું ભીષ્મ ઉવાચ, ભીષ્મ બોલ્યા. શું બોલ્યા અને શું વાત હતી એની વાત કરે એના પહેલાં માજીનું ધ્યાન ગયું રસોડા. ત્યાં કંઈક ખખડ્યું. કોણ છે રસોડામાં? કોણ ગયું? બિલાડી તો નથી ને? જાઓ જોઈ કે માજી તમે બેસો, શાંતિ રાખો, થશે જે હશે એ કરશું. ના, આ ન ચાલે, કોઈનું ધ્યાન જ નથી. ઉઠ્યા, ઠક કરતા રસોડામાં ગયા, બધું જોઈ આવે, પાછા આવીને બેઠા. અને પંડિતજીએ પાછું ભીષ્મ ઉવાચ શરૂ કર્યું તો માજીનું ધ્યાન ગયું દરવાજે. કોણ આવ્યું? આ ભિખારીએ. કાઢો એને, રવાના કરો, બહારનો ના રાખાય.
કંઈક આપી રવાના કરો આવીને પાછા બેઠા. ભીષ્મ ઉવાચ, ભીષ્મ બોલ્યા, શું બોલ્યા એની વાત થાય એના પહેલાં માજીનું ધ્યાન કોઈ છોકરા પર ગયું, કોઈ વાત પર ગયું. પેલા પંડિતજીની કથા આગળ ચાલતી જ આવું થાય. એટલે ભાવને સાચવવાના છે. બધું સાચવવા જેવું છે. રૂપિયા પૈસા જ્યારે પાકીટમાં જોખમ હોય ત્યારે પ્રવાસમાં માણસ સતત પોતાની બેગ કે પાકીટ કે થેલી ઉપર જેમ ધ્યાન રાખે છે એમ પોતાનું ધ્યાન પોતાના મનના પરિણામો ઉપર રાખવું જોઈએ. કૂતરાને રોટલી આપી પણ કેવી રીતે આપી? હળ કરતાં ગયા રોટલી ઘા કરી અને એને બગાડી. અને એ જ રોટલી તમે પ્રેમથી એને નીચે સારી રીતે રાખી અને ખવડાવો, ઘણો ફેર પડી જાય. પુણ્યાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પાપ પણ હોય છે. પુણ્યાનુબંધી પાપ એ કેવું હોય? વળી પાપ કરતાં આવડે તો હોય કામ પાપનું, પણ જો આવડે તો પુણ્ય થઈ જાય, ભેગું પુણ્ય બંધાય. પાપ ઓછું બંધાય અને પુણ્ય વધુ બંધાય. અને એ પાપ ઉદયમાં આવે ને ત્યારે પણ પુણ્યના વિચાર આવે. પાપના ઉદયમાં પુણ્યના વિચાર જેને આવતા હોય, સારા વિચાર રહેતા હોય તો સમજી લેજો કે પુણ્યાનુબંધી પાપનો ઉદય ચાલે છે. પુણ્યાનુબંધી પુણ્યની વાત તો કરવાની જરૂર નથી, એના દાખલા તો ગણાય છે. બોલો બતાવો પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં હોય એવી વ્યક્તિ. હે, શાલીપત્ર બહુ જાણીતું નામ છે. અને એવા બીજા ઘણા, અભય કુમાર, ધન્નાજી, આ બધા પુણ્યશાળી એવા રાજગીરી નગરીના રત્નો. આ બધા આનંદ શ્રાવક પુણ્યશાળી છે. કેટલું પુણ્ય છે એનું, અને કેટલું સુખી શ્રીમંત છે, અને સાથે સાથે ધર્મના માર્ગે ચાલે છે. અભય કુમાર પુણ્યશાળી કેવા, પડ્યો બોલ જિલ્લાએ. શ્રેણિક રાજા પણ એને પૂછ્યા વગર કામ ન કરે. ખાલી શ્રેણિક નહીં, ચંદ્રપ્રદ્યોત, ઉદયન, આ બધાએ એમ ઈચ્છે કે અભયકુમાર જેવો પ્રધાન અમારી પાસે હોય. અને ચંદ્રપ્રદ્યોતે તો અભયકુમારને પોતાની સભામાં, પોતાના દરબારમાં લઈ આવવા માટે કાવતરા કરી અને ઉપાડી ગયેલો અભયકુમાર. અભયકુમાર મારી પાસે. આવા પુણ્યશાળી પહેલાં પણ પુણ્ય કરીને આવ્યા છે, હમણાં પણ પુણ્ય કરે છે, અને આગળના માટે પણ એનો રસ્તો સારો છે, શુભ ગતિ થવાની છે. અભયકુમાર જેવા પુણ્યાનુબંધી પુણ્ય, શાલીપત્ર જેવા પુણ્યાનુબંધી પુણ્ય. પણ પુણ્યાનુબંધી પાપ, ક્યારેક પાપ કરેલું એ ઉદયમાં આવ્યું છે, પણ અત્યારે અનુબંધ પુણ્યનો છે. વિચાર સારા છે, એના હાથે કામ સારા થઈ રહ્યા છે, ખોટું નથી કરતું. પાપના ઉદયમાં પણ મન ઠેકાણે રહે. ક્યારે રહે? ક્યાંક પુણ્યનો અનુબંધ હોય, સારા સંસ્કાર લઈને આવ્યો હોય. જ્યારે પાપ કરેલું ત્યારે એ પાપ કરવામાં હોશ નહોતી, ઉગ્રતા નહોતી, પાપ કરવાની ઈચ્છા નહોતી, પણ કરવું પડ્યું. અને એ કરતાં પણ મનમાં દુઃખ હતું, એટલે પાપ તો થયું જ, પણ એટલું હળવું, એટલું હલકું. એ પાપ તીવ્ર નથી, એટલે પાપની તાકાત પણ ઓછી, પાપનો ગાળો પણ, ઉદયનો ગાળો પણ ઓછો. અને એ પાપ એવું કે જે ફળ આપે પણ મનના ભાવ ન બગાડે. કારણ કે સંસ્કાર પાપ કરતી વખતે પણ સારા નાખ્યા હતા. ખોટું બોલવું પડે પણ મનમાં દુઃખ થતું હોય કે આજે આપણે ખોટું બોલ્યા. આ ખોટું ન બોલવું પડે એની પૂરી કોશિશ કરેલી, પણ હવે બીજો રસ્તો જ નથી. જ્યાં જીવન મરણનો સવાલ છે, કે લાખોની નુકસાનીની વાત છે, વગર ગુને પીટાઈ જવાની વાત છે, ત્યારે ન છૂટકે ખોટું બોલીને પોતાને બચાવી લે. પણ મનમાં એમ કે હા ખોટું બોલ્યું, ખોટું એટલે ખોટું, આ ન બોલવું જોઈએ. જે લોકો એવા ધર્મવીર પુરુષો હોય છે ને, એ જીવન મરણનો સવાલ આવે તોય ખોટું નહીં બોલે. પણ બધાની એવી શક્તિ નથી, એટલે ખોટું કરવું પડે.
અને ઉદયમાં આવે ત્યારે દુઃખ આવે, જરૂર આવે, પણ સાથે સાથે એને સહન કરવાની શક્તિ પણ મળે, સમજણ પણ મળે. આપણે જે વાત કરી ને ગઈકાલે, એક શ્રાવક છે, દુઃખી છે, ઘરમાં હાલત ખરાબ છે, પત્નીએ કહ્યું બીજું બધું તમે કરી લીધું, કોઈ રસ્તો સૂઝતો નથી, કંઈ મળતું નથી, કંઈ થતું નથી, તો તમે એક કામ કરો, મારે પિયર જાઓ, મારો ભાઈ બહુ સુખી છે, શક્તિશાળી છે. તો કે ન જવાય, આવા ટાણે જવાય જ નહીં, અને મારું અપમાન થશે, હું માગી શકીશ નહીં, હાથ લાંબો નહીં કરી શકું, તે પણ મારા સાસરામાં હું નહીં માગી શકું. તો કે તમે કશું બોલતા નહીં, માગતા નહીં, કંઈ કરતા નહીં, તમે ખાલી જઈ આવો, આંટો મારી આવો. બહુ કહ્યું એટલે આ ભાઈ લઈ જાય છે, સાથે ભાતું આપું છે, રસ્તામાં ભૂખ લાગી, ભાતું ખાવા માટે બેઠો છે, અને ત્યાં મુનિરાજ જંગલમાંથી નીકળ્યા છે, ગામમાં વરવા જઈ રહ્યા છે. જોઈને રાજી થઈ ગઈ. વનમાં મુનિવર બેઠ્યા, ભાવથી એને વરાવ્યું છે, અને વરાવતા વરાવતા એના ભાવ એવા ઉછળ્યા છે કે આજે કેવો લાભ થઈ ગયો, કેવો મારો દિવસ ધન્ય બની ગયો, આજે મારા હાથે આવા ટાણે, આવા ઠેકાણે આવો લાભ મને મળી ગયો. રાજી થઈ ગયો. પોતાને જે લાભ મળ્યો છે સુપાત્ર દાનનો, પોતાના હાથે જે સત્કાર્ય પુણ્ય કાર્ય થયું છે એનો આનંદ સમાતો નથી. કામ તો પતી ગયું, મુનિરાજ ચાલ્યા ગયા, પણ ફરી ફરીને મનમાં એ યાદ આવે છે, કેવી મજા આવી ગઈ, કેવું સારું થયું. આ શું થયું? પુણ્ય એક કર્યું, એના ઉપર ઉમેરો, પુણ્યમાં વધારો કર્યો. જેમ પુણ્યમાં વધારો થાય, પાપમાં પણ વધારો થાય. પાપ કર્યું હોય, ખોટું કામ કર્યું હોય, ન કરવાનું કામ કર્યું હોય, અને પછી સફળ થઈ ગયો હોય, રાજી થાય. આજે આપણે કેવા આવી ગયા, મજા આવી ગઈ, આજે કેવો લાભ થઈ ગયો, કેવું મફતનું ઘણું મળી ગયું. તો કર્યા પછી જે રાજી થાય છે એ કેવું કામ કરે છે ખબર છે? એના માટે એક દાખલો આપ્યો શાસ્ત્રમાં કે રેશમની દોરી હોય, સાદી દોરી હોય તો પણ, સૂતરની દોરી હોય, એની ગાંઠ વાળે, એવી ખેંચીને ગાંઠ વાળે, અને અધૂરામાં પૂરું એ ગાંઠ ઉપર તેલનું ટીપું નાખ્યું, તેલ. હવે એ ગાંઠ ખોલાય નહીં, ખુલે જ નહીં. અને એમાં જો રેશમનો દોરો હોય અને ગાંઠ વળી ગઈ હોય તો ગાંઠ ખુલે નહીં. એમાં પાછું તેલનું ટીપું નાખી દીધું, હવે તો એ ખુલે જ નહીં, ચોંટી ગઈ. તો જે ખોટું કર્યું અને એના ઉપર પછી રાજી થયા, એટલે રેશમની દોરી અને એના ઉપર તેલનું ટીપું, હવે એ ખુલશે. જે નિકાચિત થઈ જાય ક્યારેક, નિકાચિત સમજો છો? કર્મ બંધાય, પણ કેટલાક કર્મ એવી રીતે બંધાય છે હલકા ફુલકા, બહુ અસર ન કરે, બહુ વેઠવું ન પડે, એનો ખરાબ ફળ બહુ આવે નહીં, અને જલ્દી ખપી જાય. બીજા કેટલાક કર્મ એવા છે કે જે વધારી પણ શકાય છે, ઘટાડી પણ શકાય છે, વધઘટ થાય. મોડા ઉદયમાં આવવાના હોય તો વહેલા ઉદયમાં આવી જાય, એ બધી વ્યવસ્થા છે. કર્મનું તંત્ર બહુ ઝીણું છે, અંદર બહુ જ વિવિધતા છે. કર્મના નિયમમાં ઘણા બધા ઉત્સર્ગ અપવાદ છે, ઘણા બધા છટકવારીઓ પણ છે. આપણે સામાન્ય નિયમ એવો છે, કર્મ બાંધ્યા એટલે ભોગવવા, એવું નથી. કેટલાક કર્મ એવા છે કે જે તમે પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત્ત કરો, પસ્તાવો કરો તો હળવા થઈ જાય. કેટલાક કર્મ એવા છે, તપ કરો, આલોરણા લો, એનાથી હળવા થઈ જાય. કેટલાક કર્મ એવા છે કે ભોગવીને જ ભોગવવા જ પડે, ભોગવ્યા વગર પૂરા થાય જ નહીં, એવા નિકાચિત કર્મ. નિકાચિત કર્મ એ ભાવ એવા કરીને તો જ બંધાય. આ શ્રાવક એ છે ને, એને અત્યારે દુઃખ છે, ગરીબી છે, હાલત ખરાબ છે, તો પાપનો ઉદય છે. પરંતુ જ્યારે પણ પાપ કર્યું હશે ત્યારે એ પાપ એવું એટલી હદે ઉગ્ર, એટલી હદે હલકા ભાવથી નહીં કર્યું હોય. કરતી વખતે પણ ક્યાંક સારા ભાવ હશે, એટલે એ પાપના ઉદયમાં અત્યારે પણ એના ભાવ સારા છે, ધર્મ સૂજે છે.
ધર્મની વાત સમજાય છે, ધર્મની વાત મનમાં રહે છે, ધર્મ કરવાનું મન થાય છે અને ખોટું કરવાનું મન થતું નથી. એ શું બતાવે છે? પાપનો ઉદય છે પણ અનુબંધ પુણ્યનો છે. એટલે વિચાર સારા છે, અત્યારે ભાવ સારા છે. આ દાખલો છે પુણ્યાનુબંધી પાપ. પાપનો ઉદય છે પણ વિચાર સારા છે. પુણ્યનો ઉદય છે અને હજી પણ પુણ્ય નવા પુણ્ય બાંધી જાય છે, ખૂબ પુણ્ય બાંધી જાય છે. સગવડ બધું સારું છે, સામગ્રી બધી મળી છે, તો પુણ્યાનુબંધી પુણ્ય. નહીંતર પુણ્યાનુબંધી પાપ, ખોટું કરે છે પણ ભાવ સારા છે, પુણ્યાનુબંધી પાપ. અને પાપાનુબંધી પુણ્ય, એવું પુણ્ય છે તો કામ પુણ્યનું, પણ અનુબંધ, એની સાથેનો સંબંધ કોનો છે? પાપનો. તો શું થશે? જ્યારે ઉદયમાં આવશે તો દુઃખ તો આવશે, પણ એ મોડા વહેલા આવશે, પણ સાથે પુણ્ય કરેલું ને, પુણ્ય તો કરેલું ને, પાપાનુબંધી પુણ્ય, કાંઈક પુણ્ય કરેલું, એ પુણ્યનું ફળ એને મળે, પણ સાથે સાથે એને પાપ સૂજે, ધર્મ ન સૂજે. પાપાનુબંધી, પાપના વિચાર, જે પુણ્યથી મળ્યું એનો ઉપયોગ પાપમાં કરે, પુણ્યથી મળેલી સામગ્રીનો ઉપયોગ અધર્મમાં કરે, નવા પાપ કરે, તો એનું પુણ્ય એવું હતું કે જે પાપ સાથે જોડાયેલું પાપાનુબંધી હતું. એવા દાખલા ઘણા મળે. આપણે અત્યારે પણ જોઈ શકીએ કે પુણ્યનો ઉદય ચાલે છે, પણ કામ એવા કરે છે, જીવન એવું વિચિત્ર જીવે છે કે જે એના માટે ભવિષ્યમાં દુઃખદાયી થવાનું છે. તો અત્યારે પાપ કરે છે, પુણ્યનો ઉદય છે પણ પાપ કરે છે. જૂનો દાખલો આપીએ તો મમ્મણ શેઠ, કાલ સૌકરી કસાઈ, કાલ સૌકરી કસાઈ રાજગીરી નગરીનો બહુ ધનવાન માણસ છે. પુણ્ય તો કર્યા હશે કે નહીં? તે વગર ધન સંપત્તિ મળે નહીં. અને ધંધો શેનો છે? કસાઈનો. મોટું કારખાનું છે, કતલખાનું છે. પોતે પોતાના હાથે રોજ પાડાનો વધ કરે, રોજ 500 પાડાનો વધ કરે, એટલું તો એનું મોટું કામ છે. અને એનો દીકરો છે સુલસ. કસાઈના ઘરે જન્મેલો હોવા છતાં એના વિચાર બહુ ઉત્તમ છે. અભયકુમારનો સંસર્ગ એને થયો અને એને રંગ લાગ્યો ધર્મનો. એક નિયમ હતો, અભયકુમારની સાથે દોસ્તી પણ કોઈ કરે તો એ ધર્મી જ હોય, ભવ્ય આત્મા જ હોય, નહીંતર અભયકુમારનું પડખું પણ એ લઈ ન શકે. તો સુલસ, એના વિચાર બહુ સારા હતા, ધર્મમય હતો, ધર્મનો પ્રેમી હતો. એનો બાપ ભયંકર છે. એને પાપ કરવાના શોખ એવા, જ્યારે શ્રેણી પ્રજા એને કહે છે કે તું એક દિવસ તારા હાથે વધ કરવાનું બંધ રાખ, તારે એક દિવસ હિંસા નહીં કરવાની. તો કે ના, એ નહીં બને, મને ચાલે જ નહીં. હું રોજ મારું કામ પૂરું કર્યું નહીં ત્યાં સુધી મને ચેન પડે નહીં, મને મજા આવે નહીં. અને તમે માફ કરો, તમે કહેતા હો તો તમે જે દંડ કરો એ આપવા તૈયાર છું, પણ એ આ આદેશ હું મારા નહીં પાડી શકું. કેમ નહીં પાડવો જ પડશે. એક દિવસ હિંસા બંધ રાખવી જ પડશે. નહીં રાખી તો જબરદસ્તી રાખવી, પૂરી દો એને, કોટડીમાં પૂરી દો. ક્યાંક કેવી રીતે હિંસા કરશે? તો શું કર્યું એને ખબર છે? દિવાલ ઉપર પાડાના ચિત્ર દોરે આંગળીથી, અને આ મારી આ બતાવે. રાજાએ પૂછ્યું ભગવાનને કે આજે એણે હિંસા નથી કરી તો મારું કામ થઈ ગયું? ભગવાને કહ્યું ના, એણે હિંસા કરી છે, પૂછી જોયું. એટલે સલિંગ રાજા પણ થાક્યા. પછી તો ઘણા ઉપાય કર્યા એને અટકાવવાના, કૂવામાં લટકાવ્યો. તો શું કરે? પાણીમાં પાડાના ચિત્ર દોરે અને એક પછી વધ કરે. રાજા હારે. આવો કાલ પુણ્ય એટલું છે, ખૂબ મોટા ધનવાન શેઠમાં એની ગણતરી થાય છે, પણ વિચાર એના અધર્મનો છે. પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ, એમાં તો શું પૂછવાનું. એવા ઘણા એ લોકો છે જેની હાલત અત્યારે પણ ખરાબ છે, બહુ દુઃખી છે, ગરીબ છે, ભિખારી છે,
એવા ઠેકાણે બેઠા છે, ખરાબમાં ખરાબ જીવન છે, ઝૂંપડપટ્ટી કે એનાથી પણ વધારે ખરાબ હાલત છે, પણ વિચાર સારા નથી. ડાકુઓ હોય, લૂંટારા હોય, ગુંડા હોય, એ બધા પાપાનુબંધી પાપ કરીને આવ્યા છે, અત્યારે પાપનું ફળ ભોગવે છે, દુઃખી છે, અને અત્યારે પાછા નવા પાપ કરી જાય છે, જે એને આગળ પણ વધુ દુઃખી કરવાના. ચોર, ડાકુ એવા લોકો અને જે ભિખારીઓ છે એ બિચારા એવા ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં રહે છે, પરંતુ મનમાં ગુસ્સો, દ્વેષ, ચોરી, અસત્ય, જૂઠાણા, ખોટું, સાચું તો પહેલાં પણ પુણ્ય નથી કરી આવ્યા, અત્યારે પણ નથી કરતા અને ભવિષ્યમાં નહીં કરી શકે, કારણ કે અત્યારે ખોટું કરે છે તો આગળ એમને આલુ આવવાનું છે. આ શ્રાવક પુણ્યાનુબંધી પાપના સંજોગોમાં બેઠો છે, દુઃખી છે. મુનિરાજને વહોરાવ્યો, રાજી થઈ ગયો, પછી થોડો વિસામો લીધો અને આગળ ચાલ્યો. પોતાના સાસરાને ગામ જવું છે, સાસરાને ગામ પહોંચ્યો છે. જ્યારે સુખી હતા, બરોબર હતા, ત્યારે વેશ કપડાં જુદા હતા. આજે છે કપડાં પણ સાવ સાદા સીધા માદરપાટના પહેર્યા હશે, ધોતિયું પણ માદરપાટનું હશે. અને આ ભાઈ હવે તકલીફમાં છે, હવે ખાલી થઈ ગયા છે, એની ખબર સાસરામાં તો પડી જ ગયેલી. જેવા એ પેઢીએ દુકાને પહોંચ્યા તો સસરાએ જોયું કે આ જમાઈ આવ્યો છે, ભૂખલી બારસ, ખાલી ખમ, ખિસ્સા ખાલી છે, આવ્યો છે તો એનો મતલબ કંઈક લેવા આવ્યો હશે, માગશે. એટલે આગળથી જ તૈયારી. શેની તૈયારી? કે એને મોઢું જ નહીં આપતા, એને માનપાન નહીં આપતા, એને જોઈને રાજી થવાની તો વાત ઘરે ગઈ. આવ્યા એટલે કીધું આવ્યા, સારું બેસો, હમણાં કામ છે, પછી વાત કરું. એવું મોઢું ભારે રાખીને ઉપર છલ્લું આવકાર આપ્યો છે. પેલું ચૂપચાપ બેઠો છે, કોઈ બોલાવતું નથી, કોઈ વાત કરતું નથી, જાણે છે જ નહીં, આવ્યા જ નથી. સમજી ગયો કે મેં આવીને ભૂલ તો કરી જ છે, મારે નહોતું આવું પણ આવી ગયો છું, તો હવે જોઈએ મારા કર્મ, મારાથી આગળ. એમાં કોઈનો વાંક નથી, વાંક સમયનો છે, વાંક કર્મોનો છે. શાંતિથી બેઠો છે, કોઈ અશુભ ભાવ કરતો નથી, નહીંતર આવા કારણે શું થાય? કેટલા અશુભ ભાવ ચાલે, ચક્કર કેવું ચાલે મનમાં. જોઈ લીધા આવા સગા, આવા સ્વાર્થના સગા છે બધા, બીજી વાર આવું નહીં. ને હમણાં ઉઠીને હલતો થાવ, બીજી વાર પગે ન મૂક, પણ નહીં. મારા કર્મનો ઉદય છે, બીજા બધા નિમિત્ત છે, મારે મારા ભાવ ખરાબ કરવા નથી. સારા ભાવ કરે છે, બધું જુએ છે, દુકાનમાં કામકાજ ચાલી રહ્યું છે, બધું લાખોની લેતી દેતી થાય છે, પણ એનો લોભ નથી, કોઈ અભાવ, અણગમો કે ખોટો વિચાર કરતો નથી, શુભ વિચારોમાં બેઠો છે. દુકાન બંધ કરવાનો વખત થયો એટલે હવે તો ઘરે જવું પડશે, એટલે ઘરે લઈ જવા પડશે. બંધ કરીને કીધું હાલો ઘરે. ઘરે ગયા. જમાઈ આવ્યા હોય તો કેવા સ્વાગત થાય, એના બદલે જે રોજનું જમણ હોય ખીચડી કઢીનું એ જ એમને પીરસ્યું છે. કોઈ ભાવ, કોઈ લાગણી, કોઈ આવકાર મળ્યો નથી, વાતચીત વધારે થતી નથી, ને આ કંઈ સામેથી બોલતું નથી. અને પહેલાં બોલાવતા નથી કે બોલશું તો વાત નીકળશે, વાત નીકળશે તો પછી વળી કંઈક આપણે કરવું પડશે, વાત જ નહીં કરવી. ચૂપચાપ સુવાનો વખત થયો એટલે ગોદડું, સાસુમાએ ગોદડું આપ્યું કે તમે કાલે સવારે વહેલા જ નીકળવાના હશો ને? કે હા વહેલો નીકળી જઈશ. હા તો પછી એમ કરો, તમે ઓટલા પર જ સૂઈ જાઓ, પછી સવારના કોઈને મોડું વહેલું થાય ઉઠાડવા પડે, એના કરતાં કોઈને તકલીફ નહીં. સારું, વાંધો નહીં. ઓટલા પર ગોદડું પાથરીને સૂઈ ગયો છે. સવારે વહેલો ઉઠી અને રવાનો થઈ ગયો શાંતિથી, જે રસ્તે આવ્યો એ રસ્તે. મનમાં કોઈ અશુભ ભાવ નથી, કોઈ દુઃખ, કોઈ સંતાપ, કોઈ નિરાશા, હતાશા નહીં. સુખમાં છકી નવ જવું, દુઃખમાં હિંમત હારવી. હાલ્યો જાય છે, ચાલતો ચાલતો ક્યાં પહોંચ્યો? ગયા ગઈકાલે જ્યાં સાધુ મહારાજને સુપાત્ર દાન કરેલું એ જગ્યા આવી.
અને ત્યાં આવતા તો એનો ભાવ પાછો ઉછળ્યો, મનમાં ખૂબ આનંદ ઉત્સાહ આવ્યો, મારો ફેરો સફળ થઈ ગયો. ગઈકાલે મને જે આ લાભ મળ્યો ને એમાં મારો ફેરો સફળ જ છે. બહુ આનંદ થયો. ત્યાં પાછો બેઠો, પાછું યાદ કરે છે કે મુજરાજ આવ્યા અને મેં વરા યાદ કરીને રાજી થાય છે. વિસામો લીધો, માથું તો છે નહીં, ભૂખ લાગી છે પણ ખાય શું, પણ એનોય મનમાં અફસોસ નથી, રાજીપો છે કે બીજું બધું જે હોય તે મને આ જે લાભ મળ્યો ને એ તો જિંદગી પર યાદ રહેશે. અને આ પ્રસંગની યાદગીરી રાખવા માટે એણે શું કર્યું? નદીમાં પથરા હતા. તમે જાણો છો નદીમાં પથરા ઘસાય પીસાય ગોળ ને સરસ મજાના લીસા સુવાળા થઈ જાય, અને ક્યારેક ઘરમાં પણ કામ આવતા હોય, વજન કરવા માટે પણ કામ આવતા હોય, એવા સરસ મજાના સુવાળા લીસા ગોળ ગોળ પથરા એણે ત્યાંથી થોડાક ઉઠાવી લીધા કે આ પ્રસંગની આ જે મને લાભ મળ્યો એની યાદગીરી ઘરમાં પડ્યા હશે, જોઈને યાદ આવશે. જોડીમાં પથરા ભરી લીધા થોડા અને ગયો, ચાલતો પહોંચ્યો ઘરે. એની પત્ની બારણે જ ઊભી છે, સાંજ સુધી આવવા જોઈએ તો આવી ગયા, દેખાય છે, રાજી થઈ ગઈ. આવ્યા તમે? કંઈ વાંધો નહીં, હાથ પગ ધુઓ ને બેસો, જમવાનું તૈયાર છે. જમાડ્યા. થેલી હાથમાં હતી ને, વજન થેલી લીધી ને હાથમાં, તો પત્નીને લાગ્યું કે વજન ઘણું છે, એટલે જરૂર મારા ભાઈએ ખૂબ મોટો દલ્લો આપી દીધો લાગે છે. હમણાં નથી જોયું, કોઈ શાંતિથી જોઈશું. થેલી મૂકી દીધી સંભાળીને, ખાઈ પીને, અને વાત કરીએ કેવું મેં કહ્યું કેવું સારું થયું, તમે ગયા તો કેવું સારું થયું. પેલો હા કરે જાય છે, વિચાર કરે છે કે જ્યારે થેલી જોશે, ખોલશે ત્યારે શું થશે. એટલે જેટલું મોડું જોઈએ એટલું સારું. પણ બાઈની તો ચટપટી છે, જેમ તેમ ખાવાનું પતાવી, રસોડાનું કામ પતાવી અને થેલી લઈને આવી. જોઉં તો ખરી મારા ભાઈએ શું આપ્યું છે. એ તો રહેવા દે ને, હમણાં શું કામ છે, ઘણું આપ્યું છે, તું શાંતિ રાખ, હમણાં રહેવા દે, સાચવીને મૂકી દે. નહીં, કેમ નહીં, ના કેમ પાડો છો? મારા ભાઈએ તમને આટલું બધું આપ્યું, તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે છે, તમે રાજી થતા નથી. તું શાંતિ રાખ, અને જો થેલી ખોલે તો શાંતિથી ખોલજે, અને કંઈ ખોટું લગાડતી નહીં. પણ એવું શું છે, ખોલું તો ખરી. અને જ્યાં ખોલ્યું, કપડામાં બાંધેલા હશે, ખોલ્યું તો ખરેખર એમાં હીરા નીકળે. વજન હતું તો બરાબર હતું, હીરા હતા. ક્યાંથી આવ્યા હીરા? પથરા ભરે. પેલો આગળ ઊભો હશે, આ બાઈ ખોલીને કહે છે, તમે ના પાડો છો, તમે જુઓ મારા ભાઈએ કેવું મોટું મન રાખ્યું છે, મારા ભાઈએ કેવો ભાવ રાખ્યો, મારા ભાઈનો પ્રેમ કેવો, જો આ હીરા ને મોતી. પેલો ત્યાંથી જ કહે છે, અરે તું ધ્યાનથી જો, હીરા મોતી નથી, પથરા છે. અરે તમને શું થઈ ગયું છે, જુઓ તો ખરા, અહીં આવો, આ શું છે? ખરેખર જોયું તું હીરા ચમકે છે. પેલો ઊભો રહી ગયો કે આ શું થયું? ચમત્કાર. અને આ કેમ થયું એને ખબર પડી ગઈ કે ત્યાંની જે વન દેવતા હશે, ત્યાં જે કોઈ દેવ દેવી હશે, એણે મારા ભાવ જોઈને, મારું પુણ્ય આ સત્કાર્ય જોઈને આ મારા ઉપર મહેરબાની કરીને હીરા મૂકી દીધા છે, હીરા બનાવી દીધા છે. આ સુપાત્ર દાનનો પ્રભાવ છે, બાકી કંઈ નથી. પછી સમજાવ્યું બધું કે આમ છે, તારા ભાઈએ તો કંઈ નથી પડખાવ્યું, પણ મેં પથરા ભરેલા એક યાદગીરી, સુપાત્ર દાનનું યાદ કરવા માટે પથરા ભરેલા, અને કોઈ સમ્યક દ્રષ્ટિ દેવે આપણા પર મહેરબાની કરી છે, અને આમ થયું છે. સુપાત્ર દાનનો પ્રભાવ તો બરાબર છે, પરંતુ એ સુપાત્ર દાન કરવાથી નહીં, એ કરતી વખતે જે ભાવ હતા એ ભાવે કામ કર્યું છે. એટલે ઘણીવાર આવું થાય કે તમારા ભાવ એટલા ઊંચા હોય કે કોઈ સમ્યક દ્રષ્ટિ દેવને પોતાની મેળે આવવાનું મન થાય, તમારે બોલાવાય ન પડે. બાકી એવું નથી કે સુપાત્ર દાન કરો, જંગલમાં જઈને કરો, નદી કિનારે કરો તો હીરા મોતી મળે, એવા હિસાબ નથી હોતા. કુમારપણ મહારાજાએ 5 કોડીના ફૂલડે પૂજા કરી. 5 કોડી એને મળેલી વાપરવા માટે. કુમારપાળના આત્માએ આગલા ભાવમાં પુણ્ય કર્યું. કેવી રીતે કર્યું કે શેઠે એને ઇનામમાં 5 કોડી આપી. એ વખતે કોડીનું ચલણ હતું. કોડી
તો કોડી 5 વાપરવા આપી શકે ગેટ. પણ એ સેવક એ નોકર હતો. વિચાર કર્યો કે રોજ હું ભગત શેઠની સાથે પૂજા કરવા જાઉં છું, પણ શેઠનું બધું હોય છે, ફળ ફૂલ બધું, મારું તો કંઈ હોતું નથી. આજે મારી પાસે પૈસા છે, તો આજે હું મારા પૈસાથી પ્રભુની પૂજા કરું. એને 5 કોડીના ફૂલ લીધા અને પ્રેમથી જે પૂજા કરી, એ દિવસે એને જે ભાવ આવ્યો, ભાવ જે જાગ્યો, એના કારણે એવું પુણ્ય બંધાઈ ગયું કે બીજા ભાવે એ કુમાર પર રાજા બન્યો. અને કેટલા દેશનો રાજા બન્યો? 18 દેશનો. એના ગીત લખાણા, એના ચરિત્ર લખાણા, એના રાસ રચાણા. 5 કોડીના ફૂલડે પામ્યા દેશ 18. આવું સાંભળીને કોઈ એવો વિચાર કરે કે 5 કોડીના ફૂલથી 18, તો 10 કોડીના ફૂલથી કે 5 રૂપિયાના ફૂલથી કે જાણે કે ઓલાને સુપાત્રદાન કરીને હીરા મોતી મળી ગયા એટલે કોઈ વિચાર કરે કે લાવ હું પણ સુપાત્રદાન કરું તો મને તો ન થાય. ચમત્કાર કરવા જાઓ તો થાય જ નહીં. કેમ કે તમારા મનમાં તો ચમત્કાર બેઠો છે, એ ભાવ ચમત્કારના છે. તમે યાદ કોને કરો છો? ચમત્કારને. તમે વિચાર કોનો કરો છો? ચમત્કારનો. એ તો લોભનો વિચાર છે, એ તો ઈચ્છા છે, તૃષ્ણા છે. તો કર્મ એવા જ બંધાય. એટલે ચમત્કાર કરવા જાઓ તો ચમત્કાર ન થાય, પણ ચમત્કારને ભૂલી જાઓ અને ભાવમાં ડૂબી જાઓ ત્યારે ચમત્કાર થાય. તો આ પુણ્યાનુબંધી પુણ્ય અત્યારે બાંધ્યું, પણ પહેલાં જે કરીને આવ્યો તો એ પાપાનુબંધી પુણ્ય હતું, એટલે પુણ્યાનુબંધી પાપ હતું, એટલે દુઃખ આવ્યું પણ ભાવ સારા આવ્યા. અને જો પાપાનુબંધી પુણ્ય કર્યું હોત, જેમ મમ્મણ શેઠે કર્યું એટલે, તો સુખી થાત પણ ભાવ સારા રહે નહીં. તો પુણ્ય અને પાપની વાત આ રીતે બહુ ગંભીર છે, બહુ મહત્ત્વની છે. સુખ દુઃખ જો મહત્ત્વના છે તો એના મૂળ પુણ્ય અને પાપમાં છે, એનું વધારે મહત્ત્વ હોય એ સમજી શકાય એવી વાત છે. વિશેષ